જિલ્લામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે। પાલનપુરમાં 2.5 ઇંચ વરસાદ વરસ્યો ત્યારે પાલનપુર અમદાવાદ હાઈવે પર પણ વરસાદી પાણી ભરાઈ ગયા હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। આ તરફ ગઠામણ પાટિયા નજીક હાઈવે પર પાણી ભરાયા છે અને જેના કારણે થઈને વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે। ખૂબ જ લાંબી કતારો વાહનોની નજરે પડી રહી છે કારણ કે પાણી ભરાઈ જવાના કારણે થઈને વાહનોની ગતિમાં પણ ઘટાડો નોંધાયો છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ધવલ જોશી જોડાયા છે આપણી સાથે। ધવલ, શું સ્થિતિ છે? બનાસકાંઠામાં સતત વરસાદ વરસી રહ્યો છે અને વરસાદી પાણી ભરાઈ ગયા છે। જંગા ચોક્કસથી બનાસકાંઠા જિલ્લામાં મેઘાના ત્રીજા રાઉન્ડની શરૂઆત થઈ છે। મોડી રાતથી જ સાર્વત્રિક વરસાદ છે। જિલ્લામાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ થઈ રહ્યો છે। જિલ્લામાં વડગામમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। 8 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને તેને જ કારણે અનેક નીચાણવાળા વિસ્તારો પાણી થયા છે। તો જિલ્લા મથક પાલનપુરમાં પણ 2.5 ઇંચ જેટલો વરસાદ ખાબકી જતા પાલનપુરથી અમદાવાદને જોડતો જે હાઈવે છે તે હાઈવે પાણીમાં ગરકાવ થયો છે। ગઠામણ પાટિયા નજીક હાઈવે પર ઢીંચણસમા પાણી ભરાતા વાહન ચાલકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે। મહત્વની વાત છે કે એક તરફ હાઈવે પર બ્રિજ બનવાની કામગીરી ચાલી રહી છે તો બીજી તરફ હાઈવે પર ઢીંચણસમા પાણી ભરાતા વાહનોની લાંબી કતારો લાગી છે। અનેક વાહન ચાલકો છે કે જે વહેલી સવારે હાઈવે પરથી પસાર થઈ રહ્યા હતા પરંતુ જે પ્રકારે હાઈવે પર પાણી ભરાયા છે અને તેને જ કારણે ટ્રાફિક જામ થતા કલાકો સુધી વાહન ચાલકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે। જે પ્રકારે 2.5 ઇંચ જેટલો સામાન્ય વરસાદ અને આ વરસાદમાં હાઈવે પર પાણી ભરાતા અત્યારે તો તંત્રના પ્રી મોન્સૂન પ્લાનની પોલ છે તે ખુલી જવા પામી છે। જિલ્લામાં જે પ્રકારે સાર્વત્રિક ધોધમાર વરસાદ થયો છે તેને જ લઈને ક્યાંક ને ક્યાંક જગતનો તાજ છે તે હરખ જેલો થયેલો જોવા મળી રહ્યો છે। જંકા, આભાર ધવલ સમગ્ર માહિતી બદલ।